લીબરઓફિસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કેવી રીતે એસક્યુએલ વ્યૂમાં સાદી ક્વેરીઓ બનાવાય, સાદું એસક્યુએલ કેવી રીતે લખાય, સિલેક્ટ, ફોર્મ અને વ્હેરે ક્લોઝીસ ઉપયોગમાં લઈ અને નામ ક્ષેત્ર એટલે કે નેમિંગ ફિલ્ડ અને કોષ્ટકો એટલે કે ટેબલો માટે કેપિટલ, સાદા અથવા મિશ્ર કેસોની પસંદગી કરીએ. એસક્યુએલ વ્યૂમાં ક્વેરીઓ બનાવવા માટે બેઝનો ઉપયોગ કરીએ તે પહેલા ચાલો આપણે લીબરઓફિસ બેઝ વિશે વાત કરીએ. બેઝ એચએસક્યુએલ ડેટાબેઝ એન્જિન પર રન થાય છે. આ જાવામાં લખાયેલ એક ઓપન સોર્સ ડેટાબેઝ એન્જિન સોફ્ટવેર છે. HSQLDB વિશે વધુ જાણકારી માટે http://hsqldb.org લિંક ઉપર જાઓ. ઠીક છે, ચાલો હવે આપણે એસક્યુએલ વિશે શીખીએ. એસક્યુએલ નું પૂરું નામ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. તે ડેટાબેઝને એક્સેસ અને મેનિપ્યુલેટ કરવા માટે એક પ્રમાણભૂત ભાષા છે. તે આંતરરાષ્ટ્રીય દરજ્જે સ્વીકાર થયેલ ANSI સ્ટેન્ડર્ડ પ્રમાણભૂત છે અને તેથી તે વિવિધ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ્સ અથવા DBMS માં વપરાય છે. કેટલાક ઉદાહરણો છે આપણું લીબરઓફિસ બેઝ, MySQL, માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર, માઇક્રોસોફ્ટ એક્સેસ, ઓરેકલ અને DB2. ડેટાબેઝમાંથી માહિતી મેળવવી એ એસક્યુએલ નો સૌથી સામાન્ય ઉપયોગ છે, જેને ડેટાબેઝને ક્વેરી કરવી એમ પણ કહેવાય છે. એસક્યુએલ નો ઉપયોગ ડેટાબેઝમાં માહિતી દાખલ કરવા, ડેટાબેઝમાંથી માહિતી સુધારિત કરવા અથવા માહિતી રદ કરવા માટે પણ થઈ શકે છે. અને પાછલા ટ્યુટોરિયલમાં બેઝ વડે આપણે આ તમામ ઓપરેશનો કરી ચૂક્યા છીએ. ઉપયોગકર્તાને અનુકૂળ વિઝાર્ડ્સ અને ડિઝાઇનિંગ વિન્ડોઝનો ઉપયોગ કરીને. પણ આધારભૂત ક્વેરી ભાષાની જાણકારી હોવી આપણને ડેટાબેઝને ક્વેરી કરવા બદલ ખૂબ જ સાનુકૂળતા અને શક્તિ આપે છે અને એસક્યુએલ નો ઉપયોગ ફક્ત ડેટામાં સુધારો કરવા માટે જ નહીં, પણ ડેટાબેઝ અને ટેબલ સ્ટ્રક્ચર્સ સુધારિત કરવા માટે પણ થઈ શકે છે. આપણું ટ્યુટોરિયલ એસક્યુએલ વિશે બધું જ બતાવતું નથી, તેથી અહીં કેટલાક ઉપયોગી ટ્યુટોરિયલો અને તેમની વેબસાઇટો છે. HSQLDB ની પોતાની યુઝર ગાઇડ છે, જેને ઓનલાઈન જોઈ શકાય છે અથવા તેને ડાઉનલોડ કરીને તમારા કમ્પ્યુટરમાં PDF ફાઇલ તરીકે સંગ્રહિત કરી શકાય છે. ઠીક છે, ચાલો આપણે હમણાં થોડું એસક્યુએલ શીખીએ. આપણે આપણું સુપરિચિત લાઇબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ ખોલીશું. ચાલો આપણું લાઇબ્રેરી ડેટાબેઝ ખોલીએ. અહીં ડાબી પેનલ પર આવેલ ક્વેરીઓની યાદી પર ક્લિક કરીએ અને ત્યારબાદ ક્રિએટ ક્વેરી ઇન એસક્યુએલ વ્યૂ ક્લિક કરીએ. હવે આપણે ક્વેરી ડિઝાઇન શીર્ષક ધરાવતી એક ખાલી વિન્ડો જોઈએ છીએ અને એસક્યુએલ માં અહીં આપણે ક્વેરીઓ ટાઈપ કરીશું. ચાલો આપણે આપણી પહેલી સાદી ક્વેરી લખીએ અને તે છે લાઇબ્રેરીની તમામ પુસ્તકોની માહિતી મેળવવી સરળ. કોઈ પણ વસ્તુ મેળવવા માટે સિલેક્ટ કીવર્ડની જરૂરત છે, તો આપણે આપણી ક્વેરી આ રીતે લખીશું: સિલેક્ટ ફ્રોમ બુક્સ. અહીંયા બુક્સ એ કોષ્ટકનું નામ છે. બુક્સમાં આવેલ કેપિટલ B ની નોંધ લો. આપણે પહેલા વાપરેલા કોષ્ટક અથવા કોલમના નામોનું પ્રામાણિકપણે અનુસરણ કરીશું. એક વાઇલ્ડ કાર્ડ છે અને તેનો અર્થ છે બુક્સ કોષ્ટકમાંથી તમામ ફીલ્ડો અથવા કોલમો મેળવો. હવે ચાલો આપણે તેને અમલમાં મૂકીએ અથવા રન કરીએ. એડિટ મેનુ પર ક્લિક કરો અને પછી રન ક્વેરી પર ક્લિક કરો. હવે આપણે પુસ્તકો ઉપર રેકોર્ડોની યાદી ધરાવતી પેનલ ટોચ ઉપર જોઈ શકીએ છીએ. આપણે લખેલ આ ક્વેરી અથવા કોઈ પણ ક્વેરી સંગ્રહિત કરી શકીએ છીએ અને તેને
વર્ણનાત્મક નામો આપી શકીએ છીએ. તો આ છે આપણી પહેલી સાદી ક્વેરી. અહીં કેટલીક ટિપ્પણીઓ છે. HSQLDB તેના ડેટાબેઝ ઓબ્જેક્ટ્સ નામો જેવા કે છે કોષ્ટક અને કોલમના નામો તેમના પ્રત્યેક કેસ સેન્સિટિવ છે, જેનો અર્થ છે કેપિટલ બી સાથે આવેલ કોષ્ટક નામ બુક્સ એ નાના બી સાથે આવેલ બુક્સ નામના બરાબર નથી. પરંતુ સરળતા માટે આપણે બધા મોટા અક્ષરો અથવા બધા નાના અક્ષરો વાપરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે બુક્સ મોટા અક્ષરોમાં અથવા મેમ્બર્સ નાના અક્ષરોમાં વગેરે. પણ મિશ્ર કેસીસ વાપરવાથી વાંચવું અને સમજવું સરળ થઈ શકે છે. ઉદાહરણ તરીકે બુક્સ ઇશ્યુડ કેપિટલ બી અને આઈ સાથે, અથવા રિટર્ન ડેટ કેપિટલ આર અને ડી સાથે. તો આપણે કોષ્ટક નામો અને કોલમ નામો એક જ રીતે વાપરવા પડશે જે રીતે તે બન્યા હતા. એસક્યુએલ કીવર્ડ માટે જેમ કે સિલેક્ટ, તે માટે આપણે કોઈ પણ કેસ અથવા મિશ્ર કેસ વાપરી શકીએ છીએ. પણ ચાલો સરળ વાંચન માટે આપણે આપણા વપરાશમાં સમાન થઈએ. આપણા ઉદાહરણોમાં આપણે કીવર્ડ માટે બધા મોટા અક્ષરોનો ઉપયોગ કરીશું. હવે આપણી આગળની ક્વેરી ઉપર આપણે આ ક્વેરીને એક નવી વિન્ડોમાં ટાઈપ કરી શકીએ છીએ અથવા તેને પાછલી ક્વેરી ઉપર ઓવરરાઇટ કરી શકીએ છીએ. હમણાં માટે ચાલો આપણે તેની પાછલી ક્વેરી ઉપર ઓવરરાઇટ કરીએ. ચાલો આપણે બુક્સ કોષ્ટકમાંથી ચોક્કસ કોલમો પાછી મેળવીએ. સિલેક્ટ ટાઇટલ, ઓથોર ફ્રોમ બુક્સ અને ક્વેરી રન કરો. આપણે ફાઇલ મેનુ બાર નીચે આવેલ રન ક્વેરી આઇકોન પણ વાપરી શકીએ છીએ અથવા કીબોર્ડ શોર્ટકટ F5 નો ઉપયોગ પણ કરી શકીએ છીએ. અને અહીં આપણા રેકોર્ડ્સ છે જેમાં ફક્ત એ જ કોલમો છે જેની આપણને જરૂરત હતી. ઠીક છે, ચાલો આપણે આગળ વધીએ. ચાલો આપણે આપણી ક્વેરી માટે કન્ડિશન્સ અથવા ક્રાઇટેરિયા દાખલ કરીએ. આપણે ફક્ત કેમ્બ્રિજ દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો જ મેળવીશું. અને તેથી આપણી ક્વેરી છે સિલેક્ટ ફ્રોમ બુક્સ વ્હેરે પબ્લિશર અવતરણ ચિહ્ન અંદર કેમ્બ્રિજ. નોંધ લો કે આપણે એક નવો કીવર્ડ વ્હેરે પરિચિત કર્યો છે. તેના પછી કન્ડિશન જેમાં આપણે કહીએ છીએ પબ્લિશર ઇક્વલ્સ કેમ્બ્રિજ. ચાલો હવે આપણે ક્વેરી રન કરીએ અને આપણને ફક્ત એ જ પુસ્તકો દેખાય છે જેના પ્રકાશક કેમ્બ્રિજ છે. અને તેથી આપણી પાસે એક ક્વેરીમાં કેટલી પણ કન્ડિશનો અથવા ક્રાઇટેરિયા હોઈ શકે. ચાલો બે કન્ડિશનો એક સાથે એક ક્વેરી લખીએ. ચાલો આપણે ફક્ત એ જ પુસ્તકો મેળવીએ જે કેમ્બ્રિજ દ્વારા પ્રકાશિત થયેલ છે અને વર્ષ 1975 પછી પ્રકાશિત થયેલ હોય. અને આપણી ક્વેરી છે સિલેક્ટ ફ્રોમ બુક્સ વ્હેરે પબ્લિશર ઇન સિંગલ ક્વોટ કેમ્બ્રિજ એન્ડ publisher years greater than 1975. અને આપણે જોઈ શકીએ છીએ વ્હેરે કીવર્ડ અથવા ક્લોઝ પછી બે કન્ડિશનો છે. નોંધ લો કે તમને એન્ડ નો ઉપયોગ કરીને સાથે રખાયેલ છે. અહીં એન્ડ ને લોજિકલ ઓપરેટર કહેવાય છે અને અહીંયા તે કન્ડિશનો ભેગા કરવાનું કામ કરે છે. ઓર બીજું એક લોજિકલ ઓપરેટર છે. પછીથી ઉપર આપેલ ક્વેરીમાં તેમને ઉપયોગમાં લઈ તેમનું સંશોધન કરો. ચાલો આપણે હવે ક્વેરી રન કરીએ અને તેના પરિણામો ટોચ ઉપર જોઈએ. આ પુસ્તકો છે જે આપણી કન્ડિશનોથી મેચ થાય છે. ઠીક છે, ચાલો બહુવિધ કન્ડિશનોનો સમાવેશ કરવા માટેનો બીજો એક માર્ગ પણ શીખીએ. આપણે એ જ પુસ્તકોની યાદી કેવી રીતે મેળવી શકીએ જેના પ્રકાશક કેમ્બ્રિજ અથવા ઓક્સફર્ડ અથવા બંને છે. અને અહીંયા આપણી ક્વેરી છે સિલેક્ટ ફ્રોમ બુક્સ વ્હેરે પબ્લિશર ઇન કૌંસ અંદર
અવતરણ ચિહ્ન અંદર કેમ્બ્રિજ, કોમા, અવતરણ ચિહ્ન અંદર ઓક્સફર્ડ. નવો કીવર્ડ અવતરણ ચિહ્ન અંદર ઇન ની નોંધ લો. તે એકલ કોલમ પર આધારિત કંડીશનોને જોડવા માટે મદદ કરે છે. આ કેસમાં પબ્લિશર છે. અને હવે પરિણામ જુઓ. અંતે અસાઇનમેન્ટ છે. નીચે આપેલ માટે તમારી એસક્યુએલ ક્વેરીઓ લખો અને ચકાસો. 1. લાઇબ્રેરીના તમામ સભ્યોની જાણકારી મેળવો. 2. એવી બધી પુસ્તક શીર્ષકોની યાદી મેળવો જેની કિંમત ₹150 કરતાં વધારે હોય. 3. એ પુસ્તકોની યાદી મેળવો જે વિલિયમ શેક્સપિયર અથવા જ્હોન મિલ્ટર દ્વારા લખાયેલ હોય. એસક્યુએલ વિશે વિગતમાં આપણે આવનારા ટ્યુટોરિયલમાં જાણીશું. અહીં લીબરઓફીસ બેઝમાં એસક્યુએલ વ્યુમાં ક્વેરી બનાવતા શીખવાડતા આ સ્પોકન ટ્યુટોરિયલનો અંત થાય છે. સારાંશમાં આપણે શીખ્યા કેવી રીતે એસક્યુએલ વ્યુમાં સાદી ક્વેરીઓ બનાવવી, સાદું એસક્યુએલ લખવું, સિલેક્ટ, ફોર્મ અને વ્હેરે ક્લોઝનો ઉપયોગમાં લેવા અને નેમિંગ ફિલ્ડ્સ અને કોષ્ટકો માટે કેપિટલ્સ, સાદા અથવા મિશ્ર કેસ પસંદ કરવા. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.